સમમિત આવૃત્તિ વિતરણ સિમેટ્રિક ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન જે સમષ્ટિના અવલોકનો બહુલકની કિંમતની બંને બાજુ સમાન રીતે વિતરિત થયેલા હોય એટલે કે વહેંચાયેલા હોય તેવા આવૃત્તિ વિતરણને સમમિત આવૃત્તિ વિતરણ કહે છે। આ પ્રકારના આવૃત્તિ વિતરણના આવૃત્તિ વક્રને સમમિત આવૃત્તિ વક્ર કહે છે અને આ પ્રકારના આવૃત્તિ વિતરણનો આવૃત્તિ વક્ર સામાન્ય રીતે ઘંટાકાર એટલે કે બેલ શેપ સ્વરૂપનો મળે છે। સૌપ્રથમ આપણે જે વાત કરી એ પ્રમાણે સમમિત આવૃત્તિ વિતરણ માટે જ્યારે મધ્યસ્થ અને બહુલક સમાન છે ત્યારે એમની બંને બાજુ બહુલકની કિંમતની બંને બાજુ સમાન રીતે સમષ્ટિના અવલોકનો વિતરિત થયેલા હોય છે। અને બીજું આ પ્રકારના આવૃત્તિ વિતરણના આવૃત્તિ વક્રને આપણે આ જે આવૃત્તિ વક્ર આપણને મળ્યો છે જે બંને બાજુ સરખો ફેલાયેલો છે એને સમમિત આવૃત્તિ વક્ર કહે છે। અને આ જે આકાર છે જેને ઘંટાકાર એટલે કે બેલ શેપ સ્વરૂપનો આપણને આકાર મળે છે। સમમિત આવૃત્તિ વિતરણના લક્ષણો પહેલું મધ્યસ્થ અને બહુલકની કિંમત સમાન હોય છે। મધ્યસ્થ અને બહુલક ત્રણે ત્રણ અહીંયા કેવા મળે છે સમાન। બીજું પ્રથમ ચતુર્થક q1 અને તૃતીય ચતુર્થક q3 એ મધ્યસ્થથી સમાન અંતરે હોય છે એટલે કે q3 - m m - q1। અહીંયા જોઈ શકો છો કે મધ્યસ્થ જે છે એ q1 અને q3 બંનેથી સમાન અંતરે છે। ત્યાર પછી વિષમતા સમમિતતા કે સુડોળતાના અભાવને આ જે સમમિતતા છે સુડોળતા છે એનો જો અભાવ જોવા મળે તો એ અભાવવાળા આવૃત્તિ વિતરણને વિષમ આવૃત્તિ વિતરણ કહેવામાં આવે છે। આમ આવૃત્તિ વિતરણમાં સમમિતતાના અભાવને વિષમતા કહેવામાં આવે છે। જો આ સમમિતતા ન હોય એટલે કે સુડોળતા ન હોય તો એને વિષમતા કહેવામાં આવે છે। વિષમતા દર્શાવતી પરિસ્થિતિઓની વાત કરીએ તો આ લક્ષણો જે હતા એ ન મળે એટલે કે મધ્યસ્થ અને બહુલક સમાન ન હોય। બીજું q1 અને q3 એ m થી સમાન અંતરે ન હોય। આ બંને વાળા લક્ષણો હતા જો આ બંને લક્ષણ એમાં ન હોય તો એ વિષમતા દર્શાવતી પરિસ્થિતિ છે। ત્રીજું આવૃત્તિ વક્રનો જમણી કે ડાબી તરફનો છેડો આ જમણી તરફનો છેડો અથવા ડાબી તરફનો છેડો એ વધુ ખેંચાયેલો હોય। અત્યારે જોઈ શકો છો કે આ સરખો છે પણ જ્યારે કોઈ એક બાજુ જમણી કાં તો ડાબી બાજુ એ વધારે ખેંચાયેલો હોય ત્યારે પણ એ વિષમતા સૂચવે છે। અને બહુલકની બંને બાજુ અવલોકનોની આવૃત્તિ સમાન રીતે વિતરિત થયેલ ન હોય। બહુલકની બંને બાજુ અવલોકનોની આવૃત્તિ જે છે એ સમાન રીતે વિતરિત ન થયેલ હોય એટલે કે અસમાન રીતે વિતરિત થયેલી હોય। કોઈ એક બાજુ વધારે હોઈ શકે કોઈ એક બાજુ ઓછી હોઈ શકે। આ બાજુ વધારે હોય તો સામેની બાજુ ઓછી હોય તો એવી પરિસ્થિતિ વિષમતા દર્શાવે છે। વિષમતાના પ્રકાર ટાઇપ્સ ઓફ સ્ક્યુનેસ આવૃત્તિ વિતરણની વિષમતાના મુખ્ય બે પ્રકાર છે। એક ધન વિષમતા અને બે ઋણ વિષમતા। તો સૌથી પહેલા આપણે ધન વિષમતા એટલે કે પોઝિટિવ સ્ક્યુનેસ વિશે શીખીએ। તો આવૃત્તિ વિતરણના આવૃત્તિ વક્રો જમણી બાજુનો છેડો વધુ ખેંચાયેલો હોય તો તે આવૃત્તિ વિતરણ ધન વિષમ આવૃત્તિ વિતરણ કહેવામાં આવે છે। આ લક્ષણને લીધે સમષ્ટિના ધન વિષમતા રહેલી છે તેમ કહેવાય। તો સૌથી પહેલા આપણે જોઈએ કે આવૃત્તિ વિતરણના આવૃત્તિ વક્રનો જમણી બાજુનો છેડો એટલે કે આ જમણી બાજુનો છેડો એ વધુ ખેંચાયેલો હોય છે। તમે જોઈ શકો છો ડાબી બાજુ કરતા જમણી બાજુનો છેડો વધારે ખેંચાયેલો છે તો તે આવૃત્તિ વિતરણ ધન વિષમ આવૃત્તિ વિતરણ છે તેમ કહેવાય। આ સંખ્યા રેખા પર પણ આ બાજુ ધન સંખ્યા આવતી હોય છે અને આ બાજુ ઋણ સંખ્યા આવતી હોય છે તો આ જમણી તરફનો જે છેડો છે એ ધન વિષમતા સૂચવે છે। અને આ લક્ષણને લીધે સમષ્ટિમાં
ધન વિષમતા રહેલી છે તેમ કહેવાય. તો ધન આવૃત્તિ વિતરણમાં નીચેના પરિણામો મળે છે. પહેલું, x બાર is greater than m is greater than mo, એટલે કે મધ્યક એ મધ્યસ્થ કરતા મોટો છે અને મધ્યસ્થ એ બહુલક કરતા મોટો છે. અહીંયા પણ તમે એ જ વસ્તુ જોઈ શકો છો. ત્યાર પછી બીજું, q3 m is greater than m q1, એટલે કે q3 m એ m q1 કરતા મોટું છે. આ q3 m એટલે આ અંતર તમે જોઈ શકો છો એ m q1 એના કરતા મોટું છે. આ અંતર વધારે છે, આ અંતર ઓછું છે. અને ત્રીજું, જમણી બાજુનો છેડો વધુ ખેંચાયેલો છે. તમે જોઈ શકો છો કે જમણી બાજુનો જે છેડો છે એ વધારે ખેંચાયેલો છે. ઋણ વિષમતા એટલે કે નેગેટિવ સ્ક્યુનેસ. આવૃત્તિ વિતરણના આવૃત્તિ વક્રનો ડાબી બાજુનો છેડો વધુ ખેંચાયેલો હોય તો તે આવૃત્તિ વિતરણ ઋણ વિષમ આવૃત્તિ વિતરણ છે તેમ કહેવાય અને આવી સમષ્ટિમાં ઋણ વિષમતા રહેલી છે તેમ કહેવાય. તમે આકૃતિમાં પણ જોઈ શકો છો કે જમણી બાજુ કરતા ડાબી બાજુનો છેડો વધુ ખેંચાયેલો છે. તો ડાબી બાજુનો છેડો જો વધુ ખેંચાયેલો હોય તો આવા આવૃત્તિ વિતરણને ઋણ વિષમ આવૃત્તિ વિતરણ કહે છે. જમણી બાજુ એટલે કે ધન બાજુ અને ડાબી બાજુ એટલે કે ઋણ બાજુ. તો ડાબી બાજુ આ વધારે ખેંચાયેલો છે તો એને ઋણ વિષમ આવૃત્તિ વિતરણ કહે છે. અને આવી સમષ્ટિમાં વિષમતા જે છે એ કેવી હોય છે? તો ઋણ વિષમતા રહેલી હોય છે તેમ કહેવાય. હવે ઋણ વિષમ આવૃત્તિ વિતરણના લક્ષણો જોઈએ તો મધ્યક એ મધ્યસ્થ કરતા નાનો છે અને મધ્યસ્થ એ બહુલક કરતા નાનો છે. x bar is less than m and m is less than mod, એટલે કે અહીંયા પણ તમે જોઈ શકો છો કે x bar એ મધ્યસ્થ કરતા નાનો છે અને મધ્યસ્થ એ મોડ એટલે કે બહુલક કરતા નાનો છે. બીજું, q3 m is less than m q1, એટલે કે q3 m q3 થી m નું જે અંતર છે એ ઓછું છે કોના કરતા? m થી q1 ના અંતર કરતા. એટલે કે આ અંતર જે છે એ આ અંતર કરતા ઓછું છે. અને ત્રીજું, આવૃત્તિ વિતરણના આવૃત્તિ વક્રનો બહુલકની ડાબી તરફનો છેડો એ વધુ ખેંચાયેલો છે. તો આપણે આવૃત્તિ વક્રમાં જોઈ શકીએ છીએ કે આ ડાબી બહુલકની ડાબી તરફનો જે છેડો છે, બહુલકની ડાબી તરફનો જે છેડો છે એ વધારે ખેંચાયેલો છે. વિષમતા માટેના નિરપેક્ષ અને સાપેક્ષ માપનો ખ્યાલ. કોન્સેપ્ટ ઓફ એબ્સોલ્યુટ એન્ડ રિલેટિવ મેઝર ઓફ સ્ક્યુનેસ. તો આપણે જાણીએ છીએ કે વિષમતા માપવા માટે બે પ્રકારના માપ વપરાય છે. પહેલું નિરપેક્ષ માપ જેને એબ્સોલ્યુટ મેઝર કહેવાય અને બીજું સાપેક્ષ માપ એટલે કે રિલેટિવ મેઝર. તો સૌથી પહેલા આપણે જોઈએ નિરપેક્ષ માપ. સમષ્ટિના ચલનું મૂલ્ય જે એકમમાં હોય તે એકમમાં દર્શાવવામાં આવતા વિષમતાના માપને વિષમતાનું નિરપેક્ષ માપ કહે છે અને તેને સંકેતમાં SK વડે દર્શાવવામાં આવે છે. SK એટલે સ્ક્યુનેસ. તો સૌથી પહેલા સમષ્ટિના ચલનું મૂલ્ય જે એકમમાં હોય તે જ એકમમાં જો દર્શાવવામાં આવતા વિષમતાના માપને આપણે વિષમતાનું નિરપેક્ષ માપ કહીએ છીએ. ત્યારબાદ સાપેક્ષ માપ. બે કે તેથી વધુ સમષ્ટિના તુલનાત્મક અભ્યાસ માટે ઉપયોગમાં લેવાતું માપ એટલે વિષમતાનું સાપેક્ષ માપ. વિષમતાનું સાપેક્ષ માપ એ બે કે તેથી વધુ સમષ્ટિના તુલનાત્મક અભ્યાસ માટે ઉપયોગમાં લેવાય છે અને વિષમતાના સાપેક્ષ માપને વિષમતાન એટલે કે કોએફિશિયન્ટ ઓફ સ્ક્યુનેસ કહે છે અને તેને સંકેતમાં J વડે દર્શાવવામાં આવે છે. વિષમતા અને વિષમતાન મેળવવા માટેની પદ્ધતિઓની વાત કરીએ. Methods for determining skewness and coefficient of skewness.
તો વિષમતા અને વિષમતાંક મેળવવાની મુખ્ય બે પ્રચલિત રીતો છે. પહેલું કાર્લ પિયર્સનની પદ્ધતિ અને બીજું બાઉલીની પદ્ધતિ. કાર્લ પિયર્સન રીતના સૂત્રો. સૌથી પહેલા આપણે નિરપેક્ષ માપની વાત કરીએ તો પહેલું બહુલક સ્પષ્ટ હોય. જ્યારે બહુલક આપણે ગણી શકતા હોઈએ ત્યારે વિષમતા એટલે કે Sk બરાબર મધ્યક માઈનસ બહુલક. અને બે જો બહુલક અસ્પષ્ટ હોય એટલે કે બહુલક આપણે ગણી ન શકીએ ત્યારે વિષમતા શોધવા માટે આપણે મધ્યસ્થની જરૂર પડે છે. તો વિષમતા એટલે કે Sk બરાબર 3 કૌંસમાં મધ્યક માઈનસ મધ્યસ્થ. એવી જ રીતે કાર્લ પિયર્સનની રીતમાં જ્યારે સાપેક્ષ માપ શોધવાનું હોય ત્યારે પહેલું બહુલક સ્પષ્ટ હોય એટલે કે બહુલક આપણે ગણી શકતા હોઈએ ત્યારે વિષમતાંક એટલે કે J બરાબર મધ્યક માઈનસ બહુલક ભાગ્યા S. S એટલે પ્રમાણિત વિચલન. અને જો બહુલક અસ્પષ્ટ હોય એટલે કે બહુલક આપણે ગણી શકતા ન હોઈએ ત્યારે વિષમતાંક J બરાબર 3 કૌંસમાં મધ્યક માઈનસ મધ્યસ્થ ભાગ્યા S એટલે કે પ્રમાણિત વિચલન. તો આ બંને સૂત્રમાં તમે જોઈ શકો છો કે વિષમતામાં જ્યારે x બાર માઈનસ મોડ આવ્યું એટલે કે મધ્યક માઈનસ બહુલક આવ્યું એ જ રીતમાં એટલે કે બહુલક સ્પષ્ટ હોય ત્યારે જો આપણે વિષમતાંક શોધવાનો હોય તો આ જ સૂત્રમાં નીચે પ્રમાણિત વિચલન એટલે કે S આવી જશે. અને એવી રીતે જ્યારે બહુલક અસ્પષ્ટ હોય એટલે કે ગણી શકાય તેમ ન હોય ત્યારે વિષમતાનું જે સૂત્ર છે 3 કૌંસમાં મધ્યક માઈનસ મધ્યસ્થ તો એ જ સૂત્રમાં અહીંયા પણ નીચે વિષમતાંક શોધતી વખતે 3 કૌંસમાં મધ્યક માઈનસ મધ્યસ્થ છેદમાં પ્રમાણિત વિચલન આવી જશે. ત્યારબાદ બાઉલીની રીતની વાત કરીએ તો બાઉલીની રીતના સૂત્રોમાં પહેલા નિરપેક્ષ માપ માટે વિષમતા એટલે કે Sk બરાબર q3 m q1. હવે આ બ્રેકેટ જ્યારે આપણે ખોલીએ છીએ કૌંસ જ્યારે આપણે ખોલીએ છીએ ત્યારે કૌંસની આગળ માઈનસ છે તો અંદરના બંને પદોની જે સાઇન છે જે ચિહ્નો છે એ વિરુદ્ધ થઈ જશે એટલે કે જે પ્લસ છે માઈનસ થઈ જશે અને માઈનસ છે પ્લસ થઈ જશે. તો q3 m આ પ્લસ માઈનસ માઈનસ m અને આ માઈનસ માઈનસ પ્લસ q1. હવે આ q3 અને q1 ને આપણે આગળ મૂકી દઈએ છીએ q3 q1 અને -m એટલે -2m. -m એટલે 1m એટલે 2m થઈ જાય પણ માઈનસ માઈનસ નું ચિહ્ન જે છે એ માઈનસ જ રહેશે. તો તમારે યાદ રાખવાનું જે સૂત્ર છે એ આટલું જ છે q3 q1 -2m. એવી જ રીતે બાઉલીની રીતમાં જ્યારે આપણે સાપેક્ષ માપની વાત કરીએ એટલે કે વિષમતા J બરાબર q3 m બીજા કૌંસમાં m q1 છેદમાં આ જે માઈનસ છે એની જગ્યાએ પ્લસ એટલે કે q3 m પ્લસ બીજા કૌંસમાં m q1. હવે આપણે કૌંસ છોડીએ તો q3 m કૌંસની આગળ માઈનસ છે એટલે પ્લસ m જે છે માઈનસ m થશે અને માઈનસ માઈનસ પ્લસ q1 થશે અને નીચે કૌંસ છોડીએ તો q3 m q1. હવે આનું આપણે સાદું રૂપ આપીએ તો q3 q1 ને આગળ લઈ લીધું અને -m એટલે -2m અને છેદમાં આ -m + m ઉડી જશે એટલે q3 q1 રહેશે. તો અહીંયા પણ તમે જ્યારે બે સૂત્રોને કમ્પેર કરો છો તો બાઉલીની રીતમાં નિરપેક્ષ માપમાં વિષમતા એટલે કે Sk શોધવાનું જે સૂત્ર છે q3 q1 2m એ જ સૂત્રમાં નીચે સાપેક્ષ માપ એટલે કે વિષમતા જે શોધતી વખતે q3 q1 2m એમાં છેદમાં q3 q1 મૂકીશું તો આપણને વિષમતાંક મળશે. ખાસ નોંધવાનું અહીંયા કે વિષમતાંકનો વિસ્તાર સામાન્ય રીતે
-1 થી +1 સુધી હોય છે અને વિશિષ્ટ સંજોગોમાં તે માપ -3 થી +3 સુધી પણ હોય છે. ઘણા દાખલામાં આપણને કોમેન્ટ કરવાનું એટલે કે અર્થઘટન કરવાનું કહ્યું હોય ત્યારે આપણે આ અર્થઘટન જ્યારે વિષમતાને આધારે હોય તો આ અર્થઘટન આપણે કરવું પડે અને જ્યારે વિષમતાને આધારે અર્થઘટન કરવાનું હોય તો જવાબ ધનમાં આવતો હોય તો એ ધન વિષમતાંક છે અને ઋણમાં આવતો હોય તો એ ઋણ વિષમતાંક છે એવું કહી શકાય. હવે નીચેની પરિસ્થિતિઓમાં બહુલક સ્પષ્ટ નથી હોતું. આપણે કાર્લ પિયર્સનની પદ્ધતિમાં જ્યારે સૂત્રનો ઉપયોગ કરવાનો હોય તો આપણે જોવાનું હોય છે કે કઈ કઈ પરિસ્થિતિમાં બહુલક સ્પષ્ટ છે અને કઈ પરિસ્થિતિમાં બહુલક સ્પષ્ટ નથી. તો આ પરિસ્થિતિમાં બહુલક સ્પષ્ટ નથી હોતું. એમાં પહેલું, અવર્ગીકૃત માહિતીમાં દરેક અવલોકન એક જ વખત આવતું હોય. બીજું, વર્ગીકૃત માહિતી માટે મહત્તમ આવૃત્તિ એક કરતાં વધુ વખત આવતી હોય. ત્રીજું, સતત આવૃત્તિ વિતરણમાં અસમાન વર્ગ લંબાઈ હોય. ચોથું, મિશ્ર આવૃત્તિ વિતરણ હોય એટલે કે આંશિક અસતત અને આંશિક સતત. પાંચમું, આવૃત્તિ વિતરણના વક્રનો ડાબી અથવા જમણી તરફનો છેડો ખૂબ જ ખેંચાયેલો હોય. અને છઠ્ઠું, મહત્તમ આવૃત્તિ મધ્યના વર્ગમાં ન આવતા આવૃત્તિ વિતરણના પહેલા કે છેલ્લા એટલે કે અંતિમ વર્ગમાં આવેલ હોય. આમ જો કાર્લ પિયર્સનની પદ્ધતિમાં બહુલક સ્પષ્ટ હોય તો આપણે મધ્યક, બહુલક અને પ્રમાણિત વિચલન શોધવું પડે છે અને પછી જ આપણે વિષમતા અને વિષમતાંક શોધી શકીએ. જો કાર્લ પિયર્સનની પદ્ધતિમાં બહુલક અસ્પષ્ટ હોય તો આપણે મધ્યક, મધ્યસ્થ, પ્રમાણિત વિચલન શોધવું પડે છે. આ ખાસ ધ્યાન રાખો, બહુલક સ્પષ્ટ હોય તો મધ્યક, બહુલક અને પ્રમાણિત વિચલન, બહુલક સ્પષ્ટ ન હોય તો મધ્યસ્થની રીતે એટલે કે મધ્યક, મધ્યસ્થ અને પ્રમાણિત વિચલન શોધવું પડે. જ્યારે બાઉલીની પદ્ધતિમાં આપણે Q1, M અને Q3 એટલે કે પ્રથમ ચતુર્થક, મધ્યસ્થ અને ત્રીજો ચતુર્થક શોધવું પડે છે.